નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર થયેલા જૂતા ફેંકવાના બનાવ પછી આપે બધા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કર્યું। સુરતમાં યોજાયેલા મુખ્ય વિરોધ કાર્યક્રમમાં શહેર પ્રમુખથી લઈને અનેક કાઉન્સિલરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આપ નેતાઓએ સતત થતા હુમલાઓની કડક નિંદા કરી અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા। આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જામનગર શહેરની અંદર મીટિંગ હતી, સભા હતી અને સભાની અંદર કોંગ્રેસના ઘણા બધા નગરસેવકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ અને આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવા માટે જ્યારે ઉપસ્થિત હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઇશારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ ચાલુ સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ઉપર બૂટનો જે ઘા કર્યો છે એ લોકશાહીમાં ક્યારેય ચલાવી લેવાય એમ નથી। આમ આદમી પાર્ટી આ આખી પ્રથાનો વિરોધ કરે છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને, ભારત સરકારને સૌને વિનંતી કરીએ છીએ કે લોકશાહીમાં સૌ લોકોને પોતપોતાની વાત રાખવાનો અધિકાર છે। સુરતથી સુનિલ ગાંજાવાલા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।